નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બે સરસ એક્ઝામ્પલ સાથે હાજર થયા છે. જે ટોપિક છે ચેન્જ ધ વોઇસ. તો ચેન્જ ધ વોઇસ માટે આપણે આપણા 5 લેક્ચર્સ પાર્ટ 5 મૂકેલા છે. એની અંદર જો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પેસિવ કેવી રીતે કરવું છે, કયા નિયમો લાગુ પડે છે, જેથી કરીને તમે સરળતાથી કરી શકો. હું એમકે સર, એમકે ઇંગ્લિશ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ કે ભાઈ પહેલા જ્યારે આ પ્રશ્ન એટેન્ડ કરતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું. તો આપણે વાક્યમાંથી કર્તા શોધવાનું, કર્મ શોધવાનું અને ક્રિયાપદ કે જેની અંદર આપણે ફેરફારો કરવાના છે. તો તમે જો અહીંયા લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, યસ્ટરડે આઈ વોઝ કોલ્ડ. એનો મતલબ કે અહીંયા વાક્યમાં આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. એટલે કર્મનો કર્તા કર્યો. અને આ જે V2 વાળી ફોર્મ્યુલા છે, જ્યારે V2 હોય ત્યારે વોઝ વર પ્લસ V3 કરવું. એટલે વોઝ વર પ્લસ V3 કર્યું અને પછી બાય મિસ્ટર દેસાઈ. બટ હવે બટ થી વાક્ય બીજું શરૂ થયું. હવે બટ પછી જે બીજું વાક્ય છે અહીંયા સુધી છે, ફોન સુધી છે. તો એનો કર્તા આઈ છે, કર્મ હીઝ ફોન છે અને ક્રિયાપદ છે પિકઅપ. અને અહીંયા ડીડ આપેલું છે એટલે વાક્ય ભૂતકાળનું છે. એટલે ભૂતકાળનું છે એટલે V2 વાળી ફોર્મ્યુલા લાગુ પડશે. જે જગ્યાએ ડીડ આવતું હોય નકાર અને પ્રશ્નાર્થકમાં, તો એ જગ્યાએ વોઝ વર મૂકવું અને ક્રિયાપદના સ્થાને V3 મૂકવું. એટલે અહીંયા બટ હીઝ ફોન, પછી અહીંયા ડીડની જગ્યાએ કરતા એક છે એટલે એક વચન છે એટલે વોઝ, નોટનું નોટ, પછી અહીંયા V3, તો V3 થયું picked up, પછી બાય આ જે આઈ છે એનું મી, ફૂલ સ્ટોપ. હવે ત્રીજું વાક્ય શરૂ થાય છે. એમાં કર્તા હી છે અને કર્મ અ મેસેજ છે અને ક્રિયાપદ સેન્ડ છે. એટલે એ પણ V2 છે. એટલે V2 હોય ત્યારે વોઝ વર પ્લસ V3 નો ઉપયોગ કરવો. એટલે અહીંયા આપણે અ મેસેજ, પછી વોઝ કે વર્ક કરતા પ્રમાણે વોઝ અને સેન્ટ V3 અને V2 છે, બાય હીનું હિમ, અબાઉટ હિઝ વર્ક. હવે આ જે સો છે એ સો તો ત્યાંના ત્યાં જ રહેશે. એટલે સો અ મેસેજ વોઝ સેન્ટ બાય હિમ અબાઉટ હિઝ વર્ક. એવી જ રીતે બીજા વાક્યની અંદર કર્તા વી છે, કર્મ મેની ટ્રીઝ છે, ક્રિયાપદ આ શુડ ગ્રો છે. એટલે જ્યારે પણ મોડેલ ઓક્ઝિલરી હોય ત્યારે મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 કરવું. એટલે અહીંયા આપણે મેની ટ્રીઝ શુડ બી ગ્રોન, અહીંયા બાય વીનું અસ થયું, અસ. પછી બીજું વાક્ય એમાં કર્તા વી છે, કર્મ ધેમ છે અને ક્રિયાપદ અહીંયાથી લઈને અહીંયા સુધી. એટલે મસ્ટ નોટ કર. એટલે મોડેલ ઓક્ઝિલરી આવે એટલે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય એટલે બી પ્લસ V3 તમારે કરવું પડે. એટલે અહીંયા ધેમનો ધ્યેય થશે, કારણ કે આ ધેમ કર્મ વિભક્તિ છે, એનું કર્તા વિભક્તિ કર્યું. મસ્ટનું મસ્ટ જ રહ્યું, નોટનું નોટ, પછી બી, કટનું V3 કટ જ રહે, બાય વીનું અસ, પૂર્ણ વિરામ. હવે ત્રીજું વાક્ય છે એમાં કર્તા ધ્યેય છે, કર્મ અસ છે અને કર્મ ફ્રૂટ્સ એન્ડ મેડિસિન્સ પણ છે, ક્રિયાપદ ગીવ છે. હવે ક્રિયાપદ ગીવ એટલે V1 વાળી ફોર્મ્યુલા લાગુ પડે, એમિઝાર પ્લસ V3. એટલે એમિઝાર વર્ક. હવે બંનેમાંથી ગમે તે આપણે કરતા બનાવી શકીએ. મેં બનાવ્યું VR પછી V3 given by them
ફ્રૂટ્સ એન્ડ મેડિસિન્સ. તો આવી રીતે આપણે જે એક્ટિવનું પેસિવ કરવાનું હોય તો આવી રીતે આપણે ધ્યાન રાખીશું કે ક્રિયાપદ કયા પ્રકારનું છે, V1 છે, V2 છે, V3 છે, V4 છે કે V5 છે. તો જે ફોર્મ્યુલા લાગુ પડતી હોય, ધારો કે V1 કે V5 હોય તો આપણે એમિઝાર પ્લસ V3 કરીશું, V2 હોય તો વોઝવર પ્લસ V3 કરીશું, મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 હોય તો મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 કરીશું, V4 હોય તો બીંગ પ્લસ V3 કરીશું અને હેવ એઝ હેડ પ્લસ V3 હોય તો આપણે હેવ એઝ હેડ પ્લસ બીન પ્લસ V3 કરવાનું. તો આવા બીજા સરસ મજાના એક્ઝામ્પલ સાથે ફરીથી આપણે ઉપસ્થિત થઈશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને આવા અનેક પ્રકારના જે ટોપિક છે એ તમને અભ્યાસ કરવામાં મજા આવે.